મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આરએમસી. એવું મિત્રો તમે આરએમસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.rmc.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે રાજકોટ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે. તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે. અહીં જે મેનુ આપેલ છે તેમાં અહીં તમને એક રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. એવું મિત્રો તમે રિક્વાયરમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. આરએમસીમાં જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ તમને જોવા મળશે. મિત્રો હાલ અત્યારે આરએમસી તરફથી અલગ અલગ 9 કેડરમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની સામે જે બ્લુ કલરમાં એપ્લાય ઓનલાઈનનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જો આ ભરતીની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો સાઇડમાં જે ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. તમામ પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે. તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની સામે જે એપ્લાય ઓનલાઈનનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે એપ્લાય ઓનલાઈનના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. તે અરજી ફોર્મમાં તમામ માહિતી આપવાની રહેશે. તેમાં સૌથી પહેલાં તમારે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આપવાની રહેશે. તમારે કઈ કેટેગરીમાં અરજી ફોર્મ ભરવું છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારી કેટેગરી કઈ છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે. વિકલાંગતાની ડિટેલ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. વિકલાંગતાની ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે ટીક કરવાનું રહેતું નથી. ત્યાર પછી તમારી જે તે સરનેમ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. તમારું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. તમારા પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી તમારું જે તે એડ્રેસ છે તે એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સિટીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે જે એરિયામાં રહો છો તે એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી લોકેશન અહીં ટાઈપ કરવાનું રહેશે. મેરિટલ સ્ટેટસ જે લાગુ પડતો હોય તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારું ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જે તે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી જો તમે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે તમારા ફોન નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. તમે ઓલરેડી આરએમસીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે અને તમારો જે કોડ છે એમ્પ્લોય કોડ તે અહીં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ તમે આરએમસીમાં એમ્પ્લોય તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે ટીક કરવાનું રહેતું નથી. ત્યાર પછી મિત્રો અહીં સ્ટેટ લેવલનું સ્પોર્ટનું સર્ટિફિકેટ તમારી પાસે છે કે કેમ? જો સ્ટેટ લેવલનું સ્પોર્ટનું સર્ટિફિકેટ હોય તો અહીં તમારે ટીક કરી દેવાનું રહેશે અને કઈ રમતનું સર્ટિફિકેટ છે તે રમત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને સ્પોર્ટની વિગત છે ડિટેલ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમારી પાસે સ્ટેટ લેવલનું સ્પોર્ટનું સર્ટિફિકેટ નથી તો અહીં તમારે ટીક કરવાનું રહેતું નથી. આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. અહીંથી તમારે ડિગ્રી સિલેક્ટ કરી દેવાની રહેશે. તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો અહીં ગ્રેજ્યુએશનને સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ગ્રેજ્યુએશન સમકક્ષની લાયકાત ધરાવતા હોય તો અધર સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમે મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે. પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અથવા તો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે ડિગ્રી મેળવેલ છે, તમે જે કોર્સ કરેલ છે તે કેટલા વર્ષનો છે તે કોર્સ ડ્યુરેશન અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મેન વિષય એટલે કે મેન સબ્જેક્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં મિત્રો સેવનો ઓપ્શન તમને જોવા મળશે. તે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો જો તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો તેની વિગત આપવાની રહેશે. પરંતુ જો તમારી પાસે એક્સપિરિયન્સ નથી તો તેની વિગત ફરજિયાત નથી. ના આપો તો પણ ચાલે, પરંતુ જો અનુભવ હોય તો તેની વિગત તમારે આપી દેવાની રહેશે. તમે જે સંસ્થામાં કામ કરતા હોય તે સંસ્થાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાં તમારો હોદ્દો શું હતો તે હોદ્દાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાં તમારી સેલેરી કેટલી છે તે સેલેરીની વિગત અહીં આપી દેવાની રહેશે. તમારી જોઈનિંગ તારીખ કઈ છે તે જોઈનિંગ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારી ડિસ્ચાર્જ તારીખ કઈ છે તે અહીંથી તમારે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે ટોટલ કેટલા મહિનાનો અનુભવ છે તે અહીં ઓટોમેટિક આવી જશે.
વિગત ભરાઈ જાય એટલે અહીં સેવનું બટન છે તે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે, પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો તે ફાઇલનું ફોર્મેટ જેપીઈજી અથવા તો જેપીજી અથવા તો પીએનજી ફાઇલ જ હોવી જોઈએ અને ફાઇલની જે સાઇઝ છે તે 15 KB કરતાં ઓછી હોવી જોઈએ. સૌથી પહેલાં તો તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે. ત્યાંથી તમારે ફોટોગ્રાફને સિલેક્ટ કરી દેવાનો રહેશે એટલે ફોટો અપલોડ થઈ જશે. આગળ અહીં તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી લેશો એટલે અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે. ત્યાર પછી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને એકવાર વાંચી લેવાનું રહેશે. એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. આગળ મિત્રો તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી છે તે ઓનલાઈન જ ભરવાની રહેશે. અહીં મિત્રો જે મેનુ આપેલ છે તેમાં ફી પેમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો અરજીની વિગત માંગશે. તમને જે અરજી નંબર આપવામાં આવેલો છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજીની વિગત જોવા મળશે, જેમ કે તમારો એપ્લિકેશન નંબર તમને જોવા મળશે, તમારું નામ અહીં તમને જોવા મળશે, પોસ્ટનું નામ જોવા મળશે, ઈમેલ આઈડી જોવા મળશે, તમારું જેન્ડર છે તે પણ તમને જોવા મળશે. ત્યાર પછી તમારે કેટલા રૂપિયા પે કરવાના રહેશે તે રકમ રૂપિયા પણ અહીં તમને જોવા મળશે. મિત્રો અહીં જે પે નાવનો ઓપ્શન જોવા મળે છે તે પે નાવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અહીંથી મિત્રો તમારે મેથડ સિલેક્ટ કરી દેવાની રહેશે કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો. નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, QR કોડ છે, વોલેટ છે કે યુપીઆઈ છે. તમે જેના માધ્યમ વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી બેંકની વિગત અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગત તમારે આપી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો મેક પેમેન્ટનો ઓપ્શન તમને જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી તમે જે બેંકની વિગત આપેલ છે તેની સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી આવશે. તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી જે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે. પરીક્ષા ફી ભરાઈ ગયા પછી મિત્રો તમે જો તમારા ફોર્મની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો અહીં જે મેનુ આપેલ છે તેમાં પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો પ્રિન્ટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી અરજીની વિગત માંગશે, જેમ કે અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે, તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી પ્રિન્ટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે.